નમસ્કાર મિત્રો, અમૃતસરના ક્લાસમાં તમારું સ્વાગત છે। આજે આપણે સલ્ફરના કેટલાક ઓક્સો એસિડ વિશેનો અભ્યાસ કરીશું। પી વિભાગના તત્વમાં સમૂહ 16માં સલ્ફરના ઓક્સો એસિડ વિશેનો અભ્યાસ કરીશું। મિત્રો, પહેલા એક પ્રશ્ન થાય આપણને કે ઓક્સો એસિડ એટલે શું? તો બરાબર ધ્યાન આપીશું। કોઈ બી પરમાણુ હોય XYZ કે એ પરમાણુ લીધો મેં, સમજી લેશો બેટા। કોઈ બી પરમાણુ સાથે ઓક્સિજન જ્યારે પણ દ્વિબંધથી જોડાયેલો હોય, ઓક્સિજન જ્યારે પણ દ્વિબંધથી જોડાયેલો હોય અને તેની સાથે એ પરમાણુ સાથે કોઈ પણ હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો તે એસિડ તરીકે વર્તે છે। બરાબર છે? કેમ કે સંસ્પંદનના કારણે તે એસિડ તરીકે વર્તે, માટે આવા સંયોજનોને ઓક્સો એસિડ કહેવાય। અહીંયા આપણે સલ્ફર પરમાણુ લીધો છે તો અહીંયા સલ્ફર આવશે। સલ્ફર સાથે O દ્વિબંધથી અને બીજો એક OH જોડાયેલો હોય તો આવા સંયોજનોને સલ્ફરના ઓક્સો એસિડ કહેવાય। એકદમ સ્વીટ વ્યાખ્યા આપી દીધી બેટા। સલ્ફરના ઓક્સો એસિડ ઘણા બધા જાણીતા છે મિત્રો। સલ્ફરના ઓક્સો એસિડ ઘણા બધા જાણીતા છે, તેમાંથી હું કેટલાક દર્શાવું છું। પહેલો ધ્યાન આપશો, હવે H2SO3 છે, H2SO3 જેનું નામ છે સલ્ફ્યુરસ એસિડ। હવે મહત્વનું શું, આ સલ્ફરની ઓક્સિડેશન સ્ટેટ શોધવાનું, ઓક્સિડેશન અવસ્થા બહુ મહત્વનો ટોપિક છે આ। નીટ જીમાં એ પૂછાય છે કે H2SO3 માં સલ્ફરનો ઓક્સિડેશન સ્ટેટ અથવા અવસ્થા કેટલી? તો મિત્રો H2SO3 માં ગણીશું આપણે તો +4 મળશે। નંબર 2 H2S2O3, જો એક S વધી ગયો માટે તેને થાયોસલ્ફ્યુરિક એસિડ કહેવાય। થાયોસલ્ફ્યુરિક એસિડ કહીશું। હવે થાયોસલ્ફ્યુરિક એસિડ। ચલો નંબર 3 H2SO4, અને તો આપણે જાણીએ છીએ જેનું નામ છે સલ્ફ્યુરિક એસિડ। પેલો રસ હતો, આ રીક છે, સલ્ફ્યુરિક એસિડ, જેની ઓક્સિડેશન સ્ટેટ પણ આપણે જાણીએ છીએ +6 છે। ચલો નંબર 4 H2S2O4 લઈએ। H2S2O4 બે S કરી દીધા તો જેનું નામ છે હાઇપોસલ્ફ્યુરસ એસિડ। હાઇપોસલ્ફ્યુરસ એસિડ કહીશું, જેની ઓક્સિડેશન અવસ્થા બહુ જ મહત્વનો પ્રશ્ન છે +3 છે, જે આગળ ઉપર હું તમને શોધતા શીખવાડું છું। ચલો નંબર 5 હવે આવે H2SO5
આને તો આપણે ઓળખીએ જ છીએ, જેનું એકદમ સરસ નામ છે. આમ નામ આપણે એને કેરોજ એસિડ તરીકે ઓળખીએ છીએ. કેરોજ એસિડ તરીકે ઓળખીએ છીએ, જેનું નામ થાય પર ઓક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ. પર ઓક્સી મોનો સલ્ફ્યુરિક એસિડ કહેવાય, જેની ઓક્સિડેશન અવસ્થા આપણે રેડોક્સમાં સમજી ગયા છીએ, +6 છે. ચલો એવો ને એવો સેમ 6 નંબર એક એસ વધારીશું, H2H2O5 કરી દીધા. જો તમે મિત્રો દરેકમાં એક એસ વચ્ચે વધારતા જઈએ છીએ, 2, એનું નામ છે પાયરોસલ્ફ્યુરસ એસિડ. પાયરોસલ્ફ્યુરસ એસિડ, જેની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણીશું +4 આવે છે. ચલો 7 નંબર 5 આવી ગયા. H2H2O6 લઈશું. ડાયથાયોનિક એસિડ કહેવાય આને. થાયોનિક એસિડ શરૂ થયા, થાયોનિક એસિડ, ડાયથાયોનિક એસિડ કહેવાય, જેની ઓક્સિડેશન અવસ્થા તમારે જાતે ગણવાની છે, પરંતુ આપણા સિલેબસમાં આના વિશેનો બહુ વધુ અભ્યાસ આપેલો નથી. 8 નંબર H2SO6. અહીંયા હું x લઈ લઉં, જ્યાં x = 3 થી શરૂ કરી અને 5 સુધી, એટલે 3, 4 અને 5 હોય. તો આવા સંયોજનોને ઘણા બધા એસ વધી ગયા માટે એને પોલી, આ 2 છે એટલે ડાય, આને કહેવાય પોલી એટલે ઘણા બધા, થાયોનિક એસિડ. એની બી ઓક્સિડેશન અવસ્થા ગણવાની હોય છે, પણ આપણા સિલેબસમાં છે ને એટલે બહુ ડીપમાં જતા નથી મિત્રો. આપણે 9 નંબર. હવે 2 મહત્વના, 6 કમ્પ્લીટ થઈ ગયા. હવે 7 વાળો કયો આવશે? H2H2O7, મોસ્ટ આઈએમપી, જેને તમે વ્યવહારમાં ઓલિયમ નામથી ઓળખો છો. ઓલિયમ, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, જેનું બીજું નામ છે પાયરોસલ્ફ્યુરિક એસિડ મિત્રો. પાયરોસલ્ફ્યુરિક એસિડ. જેની ઓક્સિડેશન અવસ્થા +6 છે, જે હું આગળ ઉપર તમને સમજાવું છું, આઈએમપી છે માટે. અને નંબર 10 H2H2O8 છે, જેને આપણે વ્યવહારમાં માર્શલ એસિડ તરીકે ઓળખીએ છીએ. માર્શલ એસિડ, જેનું બીજું નામ છે પરઓક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પરઓક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખીએ છીએ, જે આપણા સિલેબસમાં હોવાથી મારે ઓક્સિડેશન અવસ્થા તમને કહેવી પડે +6 છે. એમાંથી
ટોટલી અહીંયા 10 છે બેટા. એમાંથી આપણે અભ્યાસ કોનો કરવાનો છે? તો પહેલો H2SO3 નો અભ્યાસ કરવાનો છે, બીજો H2SO4 નો, તેમજ આ છેલ્લા બે H2H2O7 અને H2H2O8 ના બંધારણનો અભ્યાસ કરીશું. ચલો જોઈએ બંધારણ. બેટા બંધારણ અહીંયા બુક્સમાં છે, નીટ લેવલમાં છે, એટલા જ અભ્યાસ કરવાનો. બાકી બધાના જ બંધારણ આવે, કોઈ જગ્યાએથી તમને મળી રહે, પણ જે વધારાનું છે એ આગળ ઉપર અભ્યાસ માટે રાખવું તો પડશે ને. એટલે કંઈ અભ્યાસ કરી લેવો, સમજી લેવું એ જરૂરી નથી. જેટલું બુક્સમાં છે એટલો જ અભ્યાસ કરો. ઓકે, તો ચલો અહીંયા પહેલું H2SO3 નું બંધારણ જોવું છે. નામ તો કહી દીધું, સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ. ચલો, એક એસ છે, મેં તમને હમણાં જ કીધું ઓક્સો એસિડ છે મિત્રો. તો શું હોય? એક એસ છે ધારો કે, એની સાથે એક દ્વિબંધથી ગમે ત્યાં મૂકી શકો. ચલો આ સાઈડ મૂકું છું, દ્વિબંધથી અહીંયા એક વચ્ચે આ ઓક્સિજન જોડાયો છે. બાકી બે OH સમૂહ છે, બરાબર સમજી લેજો. એક OH સમૂહ આ રહ્યો અહીંયા OH, અને બીજો OH સમૂહ આ રહ્યો OH સમૂહ બે મૂક્યા. સંયોજકતા પૂર્ણ કરવા એક લોન પેર બાકી રહે છે, માટે એના ઉપર આ લોન પેર. હવે એની ઓક્સિડેશન સ્ટેટ ગણવી હોય તો મારી પેલી મેથડ છે એ બેટા, ઓક્સિજન અને સલ્ફરમાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે એટલે -2, દ્વિબંધ છે એટલે આ +2. અહીંયા ઓક્સિજન સાથે સલ્ફર છે એટલે આ ઓક્સિજનની -1 આવશે, આ ઓક્સિજનની -1 આવશે, અને અહીંયા +1 અને +1. આપણે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે, તો ગણીએ 2, 3 અને 4. તો ઓક્સિડેશન સ્ટેટ આવી ગઈ તમારી +4. તમને એમ થાય કે સર ઓક્સિજનની કેમ -1 આવી? એક સલ્ફર સાથેની -1 અને બીજી હાઇડ્રોજન સાથેની -1, એટલે ટોટલી -2 થશે પાછી. અહીંયા એક ઓક્સિજન સલ્ફરમાં વિદ્યુતઋણતા વધારે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે -1 આવશે એટલે -2 થશે. ઓકે મિત્રો, નંબર 2 બીજું બંધારણ જોઈશું. H2SO4 સલ્ફ્યુરિક એસિડ, જેને રસાયણોનો રાજા કહે છે. આ જ રીતે ફક્ત અહીંયા ઓક્સિજન વધારે લઈ લઈશું એક, તો આપણું સ્ટ્રક્ચર શું બનશે? આ S ડબલ બોન્ડ સાથે એક O, બીજા ડબલ બોન્ડ સાથે અહીંયા O, અને બાકીના બે OH. ચલો, એક અહીંયા OH અને એક નીચે અહીંયા OH. તો આ થયું બંધારણ H2SO4 સલ્ફ્યુરિક એસિડ. ચલો ઓક્સિડેશન સ્ટેટ ગણીએ. આ -2 તો સલ્ફરની +2, આ -2 સલ્ફરની +2, અહીંયા -1 તો અહીંયા +1, અને આ ઓક્સિજનની -1 તો +1, 2, 2, 4, 5 અને 6. તો S ની ઓક્સિડેશન અવસ્થા આવી અહીંયા +6. ઓકે મિત્રો, નંબર 3 H2
SO7 7 છે જેનું નામ H2SO7 જેનું નામ છે ઓલિયમ કહેતા હતા. ઓલિયમ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, પાયરો સલ્ફ્યુરિક એસિડ પણ બોલાય. પાયરો સલ્ફ્યુરિક એસિડ કેવી રીતે બને તેની ચર્ચા. સલ્ફ્યુરિકના બે અણુઓને જોડવાના છે. જો બનાવીશું મિત્રો. આ S હતો એક, એની સાથે આપણે અહીંયા મૂક્યો એક ડબલ બોન્ડ O, બીજો એક મૂક્યો ડબલ બોન્ડ O. હવે બે OH હતા, એક OH આપણે અહીંયા મૂક્યો તો મિત્રો અને બીજો OH અહીંયા મૂકેલો. એક આ પ્લસ બીજો લઉં છું. હવે ધ્યાન આપશો મિત્રો, S લીધો મેં. આ તો ડબલ બોન્ડ એમ ના એમ, ડબલ બોન્ડ O, અહીંયા બી ડબલ બોન્ડ એમ ના એમ. ખાલી આ ડબલ બોન્ડને આ સાઈડ લઈ ગયા, અહીંયા OH સમૂહ એમ ના એમ અને આ OH સમૂહ અહીંયા મૂક્યો મેં, OH. હવે શું બને? બે અણુ જોડાય છે એટલે પાયરો. પાયરો એટલે બે. આમાંથી ધારો કે OH અને આનો H જાય તો -H2O થાય, -H2O બને અને વચ્ચે O બંને વચ્ચે જોડાઈ અને આપણું બંધારણ બનાવે. હું અહીંયા દોરી રહ્યો છું. S સાથે ડબલ બોન્ડ સાથે O, અહીંયા બી ડબલ બોન્ડ સાથે O, અહીંયા એક OH, ફરીથી અહીંયા S સાથે ડબલ બોન્ડ સાથે O, અહીંયા બી ડબલ બોન્ડ સાથે O, અહીંયા OH લઈ લીધો. આ બંને વચ્ચે એક ઓક્સિજન કોમન બની ગયો મિત્રો. માટે આને કહેવાય ઓલિયમ પાયરો સલ્ફ્યુરિક એસિડ. ચલો હવે પાયરો સલ્ફ્યુરિક એસિડની ઓક્સિડેશન અવસ્થા જોવી છે. શું થશે જોજો. આ ઓક્સિજનના -2 વિદ્યુત ઋણતા વધારે એટલે આના +2, આની બી -2 તો અહીંયા આના કારણે +2 સલ્ફરની, આની -1 એક ઓક્સિજનની તો આ +1 અને આ ઓક્સિજનની આના માટે -1 આવશે અને આના માટે -1 આવશે એટલે +1. તો 2 2 4 5 અને 6, આની બી 6 થશે. એ જ રીતે તો S ની ઓક્સિડેશન અવસ્થા બને +6. બંધારણને આધારે જાણી શકાય. ઓકે મિત્રો. ચલો એના પછીનું છેલ્લું બંધારણ આપણું 4 નંબરનું H2SO8 છે જેનું નામ હતું માર્શલ એસિડ. માર્શલ એસિડ અથવા પેરોક્સો એ બોલાય. પેરોક્સો બે સલ્ફ્યુરિક એસિડને ભેગા કરેલા છે, ડાય સલ્ફ્યુરિક એસિડ. મિત્રો અહીંયા બી ડાય સલ્ફ્યુરિક એસિડ છે, અહીંયા બી ડાય છે, પણ પેરોક્સો એટલે વધારાના એક ઓક્સિજન વાળો. તો અહીંયા ફક્ત એક વધારાનો બંનેમાં ઓક્સિજન આવી જાય. મીન્સ આ જ બંધારણ આપણું ઉપરનું જ બંધારણ, પરંતુ બંનેમાંથી HH ખાલી દૂર થાય એટલે મળે આપણને માર્શલ એસિડ. જોઈએ બંધારણ
એસ સાથે ડબલ બોન્ડ ઓ, આ સાઈડ પણ ડબલ બોન્ડ ઓ અને નીચે OH. અહીંયા બી એના એસ સાથે ડબલ બોન્ડ ઓ, અહીંયા બી મિત્રો ડબલ બોન્ડ ઓ, અહીંયા OH અને આ બંને વચ્ચે એક ઓક્સિજન આનો અને એક ઓક્સિજન આનો, બે કોમન, આ રીતે બંધારણ બને. મીન્સ એક ઓક્સિજન હતો એની જગ્યાએ આમાં વધારાનો એક ઓક્સિજન આવ્યો એટલે પર ઓક્સો વધારાનો ઓક્સિજન વાળો ડાયસલ્ફ્યુરિક એસિડ, જેને કહીશું માર્શલ એસિડ. હવે આ છે ને આ બંધ એને આપણે શું કહેતા હતા, આની ઓક્સિડેશન અવસ્થા જુઓ, આ બંનેના કારણે 0 0, પણ આમાં આની -1 તો આની +1, આની -2 તો આની +2, આની બી -2 તો આની +2 અને ઓક્સિજનની -1 તો અહીંયા +1, આની -1 આવશે પણ ટોટલી આ બંનેની -1 જ રહેશે કારણ કે બંને સરખા છે એટલે બીજી 0 0 આવે. યાદ રાખશો. આ ક્લિયર? પેરોક્સાઇડ છે, આ એક છે પેરોક્સાઇડ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછે કે H2SO8 માં કેટલા પર ઓક્સાઇડ છે તો એક જોડ પર ઓક્સાઇડ છે. ચલો, ઓક્સિડેશન અવસ્થા 2 2 4 5 અને 6 તો અહીંયા બી S ની ઓક્સિડેશન અવસ્થા +6 મળે છે. આ વલયને મેં હમણાં જ કીધું પેરોક્સાઇડ વલય મળે છે એક. યાદ રાખશો, પેરોક્સાઇડ બંધ મળે છે એક પેરોક્સાઇડ બંધ આવેલો છે. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં સલ્ફરના ઓક્સો એસિડનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ મળીએ, ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.